ધરમપુર નગરના રબારી પરિવારની કિશોરીને અહીંનો જ માથા ભારે ગણાતો એક કિશોર સંજય નામક આ કિશોર ભગાડી લઈ જઈને ગયો હોવાને અંગે ની પોલીસ ફરિયાદ કિશોરીના પિતાએ અરજી સ્વરૂપે આપી હોવા છતાં ગરીબને ન્યાય નહીં મળતા આ વાતે નગરમાં ભારે ચકચાર જગાવી છે। ધરમપુરના માલનપાડા નવીનગરી ખાતે રહેતા 50 વર્ષીય અમરતભાઈ ખોડાભાઈ રબારીએ આપેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તારીખ 13/4/2011 ના રોજ આ જ વિસ્તારમાં રહેતો સંજય સોમા પોતાની પુત્રીને ભગાડી ગયો છે અને તેની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરી છે। અમરતભાઈ રબારીની પુત્રીએ તાજેતરમાં જ ધોરણ 10 ની પરીક્ષા આપી છે અને તેમાં તે નાપાસ થઈ છે, જેથી આ વિદ્યાર્થીનીને ભગાડી જનાર ઈસમ સામે ફરિયાદ થઈ છે। આ બનાવમાં સંડોવાયેલો સંજય સોમા બુટલેગર હોવાનું કહેવાય છે અને માથા ભારે તરીકેની છાપ ધરાવતો હોવાનું કહેવાય છે। ત્યારે એક ગરીબ પિતાની પુત્રીને ભગાડી જઈ કોઈ અજ્ઞાત સ્થળે ગોંધી રાખતા અને આ ઈસમ સામે કે તેની પુત્રીની શોધ માટે પોલીસે કોઈ અસરકારક કામગીરી નહીં કરતા લાચાર બનેલા ગરીબ અમરતભાઈ રબારી ન્યાય માટે આમ તેમ ભટકી રહ્યા છે। ત્યારે તેઓને ન્યાય અપાવવા માટે પોલીસ તંત્ર શું કરે છે તે તો સમય જ કહેશે। अच्छा क्या रहो छो તમે? માલનપાડા। अच्छा શું પ્રોબ્લેમ છે તમારો? અમારો શું છે ઘરમાંથી છોકરી લઈને 11 વાગે ભાગી ગયો હતો, અમને ઉપરથી ધમકી આપી જોર કરીને અને લઈને ભાગી ગયો। अच्छा ભગાડો કોણ છે? સંજય નામ કરીને છે બાજુમાં। अच्छा એ ક્યાં રહે છે? એ માલનપાડા અમારા બાજુમાં જ રહેશે। अच्छा પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ આપી? અમે ફરિયાદ આપેલી 2-3 વખત, પણ એ લોકો ગણવાર જ નહીં કોઈ દિવસ। રોજના 2 વાર જઈએ દિવસના, પણ એ લોકો કે તમે રૂમ બતાવો, તમે બતાવો, અમે આખે આવો, બીજું રૂમ પણ અમે જોઈએ નથી। એ લોકો આવું કે રોજના 2 વાર જઈએ। ક્યાં જાવ છો રોજના? પોલીસ વાળા પોલીસ પીએ સાહેબની પોતે વાત કરેલી મેં, પણ એ કે અમે શું કરીએ, અમે કાં જવાના, અમને ખબર નથી। અમે કહ્યું કે ભગવાન થોડા જ છીએ કે અમે પકડી લાવેલા, આવી રીતે વાત કરી। अच्छा પેલો સંજય શું ધંધો કરે છે? સંજય દારૂનો રોજને ટીપ મારે, રોજની દારૂની ટીપ મારે, ટેમ્પો ચલાવે પોતાનો તમારો। અને એ લોકો अच्छा તમારે ઘરે કઈ હુમલો કર્યો? હુમલો કર્યો, ઉપર મારવા, અમારા ઘરવાળીનો હાથ ભાગી નાખ્યો હતો, બાજુવાળા મોકલાવીને બધા દારૂવાળા કઈ ભાઈ। अच्छा ક્યાં રહો છો તમે? માલનપાડા નવીનગરી। अच्छा શું કરો છો તમે? મોજૂરી। अच्छा તો છોકરીને કોણ લઈ ગયું? કઈ છોકરીને સંજય બાજુમાં રહેતા હતા તે ઉપાડી લઈ ગયા, ગાડીમાં નાખી। ગાડીમાં નાખીને કેટલા ટાઈમ પર લઈ ગયા કઈ ખબર નહીં? ગયા મહિનામાં 13 તારીખે। अच्छा પછી તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી? પોલીસ સ્ટેશન 10 વાર ગયા, પણ પોલીસ લોકો કહે કે અમારી પાસે કઈ સગવડ નથી। તમારી છોકરીની ઉંમર કેટલી છે? 17 વર્ષ। અચ્છા તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો શું કહે એ લોકો? એ લોકો કહે છે કે અમારી પાસે સગવડ નથી, અમે કાં જાય એમ તેમ બધા બહુ કરે કે અમારે તો કશું લાગે વર્ગે જ નથી એમ કહે છે। એ તમારા હાથમાં કેવી રીતના ઈચ્છા થઈ? હાથમાં બાજુવાળાએ દારૂ પીવડાવીને છોકરી લઈને ભાગી ગયા, અને પછી ગામવાળાને મોકલાવી મારાવી, ગામવાળાને પીવડાવી, પછી ગામવાળા આવ્યા ને બહુ મારી, કોને? બધાને મારી, અમારે 3 તમારે ઘર? હા, કેટલાને બાપને મારી, એના ભાઈને ને મને, તમને બધાને માર્યા એ લોકો બાજુવાળાએ? બધાને। તો તમે એમ કીધું કે નહીં? 50 જણા હતા એ લોકો। તમે કીધું કે નહીં અમને કેમ મારો છો? એમ કીધું તો કે એ તો અમને તો કે ગામવાળા, અમે તો ગામના માણસો છે કે તમે પરદેશી લાગો છો, એટલે એમ કે તમારું કશું લાગે વર્ગે નહીં, એટલે કે તમે ગામવાળાએ નહીં, ગામવાળાને બરાબર ધમકાવાના નહીં એમ કે એ લોકો। અચ્છા તો છોકરીને ઉપાડી ગયા એ લોકો। તો તમે કોન્ટેક્ટ ફોન કર્યો કે નહીં? રોજ ફોન આવે છે, પણ તે ધમકી આપી। છોકરીના ફોન આવે છે તમારી પર? હા આવે। છોકરી શું કહે છે? છોકરી કહે કે હું તો એના હાથે જ લગ્ન કરવાનું છે એમ કહે છે। હા, પછી એમ કીધું। અચ્છા સંજય શાનો ધંધો કરે છે? એ દારૂનો ધંધો કરે। છોકરી કેવી રીતના આપવાની? એને કેટલી આગળ લગ્ન થયેલા કે નહીં એના? આગળ લગ્ન થયેલા, એકના 2 છે, એકના 2 છોકરા છે, 4 છોકરા છે। અને કેટલી બૈરી છે એની? 6 વયની। 6 બૈરી છે। અને હાલમાં રહે ક્યાં છે? હાલમાં રે એમાં દમણ ગુલામી ગાડી ચલાવે, રોજે ફેરો મારે છે। તો અહીંયા આવે છે નવીનગરી ફેરો? ના, નથી આવતી। રહેવાસી નવીનગરી।